આપણા ખોડાણા મુકામે અમારા ભક્તરાજ અમથાજી અને તેમના સુપુત્ર ભાઈ શ્રી નટવરજી અમથાજીનો સમગ્ર પરિવાર મળીને તેમના ધર્મપત્ની સવીબેનના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજનો ભજન સત્સંગ મહિમા ભજન અને ભોજન ધનનો સદુપયોગ કર્યો. ધન મળ્યું ધર્મ ના કર્યું, તન મળ્યું ના કરી સેવા. જના દ્વારે સંત ના બટારે થામ શુભના માટે કરીને પગલા સંતોના થાય તો જીવન ધન બની જાય. ભાયકશાળી જીવાત્મા છે તેના દ્વારે આવા સંતોની પધરામણી થાય. જેમ મોબાઈલ ની અંદર બેલેન્સ હોય ત્યાં સુધી વાત થાય અને બેલેન્સ પૂરું થઈ જાય તો પછી વાત થતી એમ અમારા સવીબેન નું બેલેન્સ પુણ્ય નિમિત્તે હજુ કણે અહીંયા જમ્યા પડ્યું છે. એકને આવું ભજન સત્સંગ મહિમા થાય છે. અને મેસર થી આપણે દલાજી સાઉન્ડ માસ્ટર બહુ હોશિયાર મળ્યા છે. તમે એમનું ઓપરેટિંગ તો જુઓ. કોકને લઈ જવાનો વિચાર થઈ જાય આવા ભજન હોય તો ફોન નંબર બધા જાહેર કરી દેજો. અને અમારા વાણાથી વધારેલા કંચનજી તબલચી માસ્ટર ભક્ત મંડળ સહિત વધાર્યા વ્યાસપીઠને દીપાવતા પરમ પૂજ્ય સંત શ્રીરામને વારગોવંદાસજી મહારાજ અને અમારા ગામના શર્માજી સરપંચ સાહેબ એમનો તો હું જેટલું વખાણ કરું ને એટલું ઓછું પડે. અમારા ગામમાં દારૂને દેશવાટો આપ્યો હોય ને તો એ એમનું કામ છે. અને અત્યારે બેનો સુખ શાંતિ ખાઈ પીને હોઈ જાય છે અને મોજ કરે છે. કે અમારી ગામની શેરીઓમાં હોજ પડે ને ડોલતા ડોલતા આવતા હોય પણ બેટા મારા હવે જો દાડે સહકી એમ નહીં. આ તો પ્રગટ પડશો છે કે ખરેખર સરપંચ સાહેબ ને તાળીઓ વધાવો અને આવું કાર્ય કરતા રહેજો. હું એમને નહીં વખાણતો પણ એમના કાર્યને વખાણું છું. કે એવું કામ છે એમનું. ઘરેથી આપણે ભજનમાં આવ્યા છો તો આપણા સંતો શાસ્ત્રો વેદ પુરાણ અને વાણી એ આપણને માર્ગદર્શન આપે છે. એક શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર થક ગયા મુનિજન પંડિત વેદ ન પામે પાડ. કોટી જન્મ ના પુણ્યથી આપણે નવો મનુષ્ય અવતાર મળ્યો છે. મળે હાસન મળવાના બધા વાયદા કેવરાય. હમણાં મારા સેનારામે વાણીની અંદર સરસ વાત કરી હતી. અને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને ભજા નહીં ભગવાન હેત કરીને અંતે ખાસો જમનો માર પેટ ભરીને. જેમ ઘંટીના બે ફળ વચ્ચે જેટલા કણ આવે એટલા બધા પીસાઈ જાય કંચનજી, અને શીલડે જાય તો ઉઘરી જાય. એમ આધી વાધીને ઉપાધિ માથે ત્રિવિધિનો તાપ તપી રહ્યો છે. અને આમાંથી જો કજીક બચવું હોય ને તો હમણે એક વાણીની અંદર સરસ વાત કરી. સદગુરુ તમે મારા તારણહાર છો. આજ મારી રોકની અરજી કેવા ભળજો ગુરુજી. જેમ વાલિયો લૂંટારો દેશળ પાપી અને સજનો કસાઈ અને બોડણો ચોર પણ એ સંતોના શરણે થઈ ગયા હતા.
સંત ભલા માણસ તમારું આખું જીવન પલટી છે. જેમ તમની વાત પણ નથી. એક સંત બાંધવો અને એક હાથી બાંધવો. સંત કે પણ જેવા હોય, લંગોટો માર્યો હોય, મોટા વાળ વધાર્યા હોય, દાઢી વધારી હોય, ભગવાન જબ્બા પહેર્યા હોય, આપણને લાગે કે જેવા કે બાપુશ્રી સંત જેવા બાપુશ્રી મહાત્મા છે. પણ આપણે રંગમાં અંજાવાનું નથી. સંત કેવા હોય, હું કોણ છું, પરમાત્મા કોણ છે, હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું. આપણે અમારા રઘુવંદાસ મહારાજે વાત કરી હતી, પૂરા ગુરુ મિલ આયા મેં તબ જાણો, પૂરા ગુરુ મિલ આયા મેં તબ જાણો. જો પૂરા ગુરુ મળી જાય ને તો આ વાતનું ભાન થઈ જાય. આયેલો હોય એને જવું પડે, આયેલાને તો જવું જ પડે ને. આપણે વળે અમે ગામમાંથી આવ્યા હતા, હમણાં જવું પડશે, તમે હોણાથી આવ્યા હતા. પણ અનાદિ હોય તો અનાદિ હોય ને આવવા જવાનું છે ને. નિરોધ મહારાજે વાત કરી, हम है जोगी अलग अनादि पर ब्रह्म से प्यारा, नाम रूप गुण नहीं हमारे, कब होना दरो में अवतारा. તમે અનાદિ છો, તમે અખંડ છો. પણ વાણી 4 પ્રકારની છે. જ્યાં સુધી ભયાનક વાણી રજૂ ના થાય ને ત્યાં સુધી નિર્ભય થવરાય એવું આપણા સંતો એવું કે જમ આવશે જીવ લઈ જાય, સ્વરાશીમ જશો તો આપણે કે બરાબર છે. અને હમણાં નિરોધ મહારાજ કે તમે 1000 છો, અમર છો, અવિનાશી છો, તોય આપણે કા બરાબર છે. માટે કરી કીધું કે વાણીમાં આવે તે વણસી જ આવે અને નિર્વાણી પદ છે સાચું સાચું. એક મહાપુરુષ લીલારામ બોલ્યા, આજ મારું ભાયક જાગ્યું, નામ નિરખાયું, ઘોર અંધારું ટળ્યું, થયું છે કહું તો કહેવામાં ના આવે. અને કંચનજી અવિચળ પદ છે એ કહેવામાં જ ના આવે. ગોળ મોઢામ મેલા તો મીઠો લાગે અને લીંબુ મોઢામ મેકા તો ખાટું લાગે અને મરચું મુખમાં મૂકે તો તીખું લાગે. એ બધાનો અવાજ તમે કહી શકો અને જી મોઢામ મેલો તો એ જીનો અવાજ કેવરાય એવો નથી. પણ વેવાઈ આયા હોય અને તેલ આલ્યું હોય કે અમે તમે જી આલી છે, વેવાઈ ખબર તો પડે ને. જી તેલની ખબર પડે પણ આ અવાજ કેવરાય એવો નથી. એમ આ સદગુરુ મહારાજની વાત, જેને સદગુરુ મહારાજનું શરણું સ્વીકાર્યું છે એને સમજાય અને બીજાને બધાને અભળાય. ઓય બેઠા અહીંયા અભળાય ને ગામમાં ઊંઝા હોય અહીંયા અભળાય. પણ આ તો સમજવાનો વિષય છે. સમજ્યા દેનાર ફરી ના બોલ્યા, છોડ્યા સકળ ઉદ્માન. સંતો ભાઈ સમજણની એક જ વાત. હમણે શંકર મહારાજે વાણની અંદર કીધું તું, સરસ વાત કરી હતી. ગુરુ પ્રતાપે શંકર કહે સર્વેમાં એક જણાય છે. આ માઇક્રો ની અંદર લાઈટ દેખાતી નથી પણ આમાં કરંટ છે, ઈ વાત નક્કી છે. તો આમાં કરંટ છે એની ખબર શું પડે? તો આપણે બોલે તો આપણો અવાજ ઉતવાળો કરે છે, એકાને આપણને ખબર પડે કે આમાં કરંટ છે. બલ્બોમાં કરંટ છે.
આનો આ જ કરંટ છે, પણ બલ્બ શું કામ કરે છે? પ્રકાશ કરવાનું કામ કરે છે. આ પંખાની અંદર કરંટ છે, પણ એ પવન આપવાનું કામ કરે છે. ફ્રીજની અંદર આ જ કરંટ છે, પણ એ ઠંડક આપવાનું કામ કરે છે. હીટરની અંદર આ જ કરંટ છે, પણ એ ગરમી આપવાનું કામ. બધામાં કરંટ એક છે અને કાર્ય જુદા જુદા છે. જેવું સાધન એવું કાર્ય આપે છે. જેમ પવનની અંદર સુગંધ નથી, પણ જેના ઉપર થઈને પસાર થાય એવી સુગંધ આપે ને. કરંટ ઉપર થઈને પસાર થાય તો એવી સુગંધ આપે, અને ગુલાબ ઉપર થઈને પસાર થાય તો એવી સુગંધ આપે. એકને માટે કરીને ભક્તિ વળવી તે સહેલી વાત છે, નિભાવવી એ કઠિન વાત છે. વિપદ બળે વણસે નહીં, સોય હરિજન નું પ્રમાણ. મેરું ડગે જેનું મનડું ના ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ. એકને આપણું પાત્ર પેલા શુદ્ધ હોવું જોવે. આ તો ડુંગળી વાજળ નું દૂધ કહેવાય, અને એ કંચન ના પાત્રોમાં જ ટકે. એકને જીવનમાં આપણને જે વસ્તુ નડતર રૂપ છે એમાંથી મુક્ત થવાની જરૂર છે ને. ચોરી જારી માં દારૂ જુગાર ને હિંસા, સળ કપડ નિંદ્યા દગો પાહલો ને ફટકો, કામ ક્રોધ મદ મોહ લોભ, આ બધું આપણને નડતર રૂપ છે. કે નિરોધ મહારાજે ભજનમાં સરસ વાત કરી છે. ગુરુ ગમ કોદાળ ખોદ્યા, મૂળ શહીદ નો સંતાપી, પાપના બંધેથી પાછો વાળ્યો, સંગ છોડાયો નઠારો. હે ગુરુજી કેમ ભૂલું તમારો ઉપકારો. સાખીની અંદર વાત કરે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુદેવ મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરી બ્રહ્મ. ગાવાથી સાખીઓ બોલવાથી મેળ આવે એવો, પણ જેવું બોલાય જેવું ગવરાય અને એવું આપણું જીવન બની જાય તો એનું પ્રમાણ છે. ખૂબ આપણને કિંમતી સમય મળ્યો છે, અને આ સમય કોઈની રાહ જોવા રહેતો સમયને અનુકૂળ થવું એ પોતાની મરજીની વાત છે. ભાઈનો દેવ હોય કે બેનનો દેવ હોય, ભક્તિ દરેકના ફાળે છે. કુંભારોને સરસ વાત કરી, ભાવે ભજન કરો નર ને કભાવ કરશો તો સત જાશો. સંતો આટલો પોકાર કરીને કે છે ને, તો શીખ્યો તો કભાવ બેસી જાય છે. ખરેખર